અમારે ઘોઘુના લગ્ન થયા તે પરણીને આવ્યો ને તો ઉતાવળો થયો. પરણીને આવ્યો, કોડી કડે રમી લીધો, હામિયા થઈ ગયા, કોડી કડે રમી લીધા, બધું થયું, વડીલોને પગે લાગી લીધા, દીકરી ઓરડામાં વહી ગઈ અને પછી બધા જમતા હતા. પણ આ ઘોઘુ ઉતાવળો થયો, ક્યારે ઘરના મોટું જોઈ લઉં, મુદ્દો કેવો આવ્યો તે બધાને નજર ચૂકવી અને ઓરડામાં ગયો. તો દીકરી ગણેશ આપના પાસે બેઠી અને ઘોઘુએ જઈને આમ ઘૂંઘટ ખોલ્યો, આમ દર્શન કર્યા સાહેબ. ત્યાં તો ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, સકરિયા જેવી આંગળીઓ, કાનકડિયા જેવા કાન, અખરૂટ જેવું નાક, લીંબુ જેવડો અંબુડો અને તણેક ભેહું ભેગી કરો એવો વાન, આખું દાંત બે જ તપકે. અને એમાં અમારે ઘૂઘુ હમે એને દાંત કાઢ્યા. તો આને સકરી આવીને પડી ગયો, ઓય બાપા આને હાટું ડીજે વગાડ્યા. એટલે ઓલી દીકરી બિચારી નવી નવી જોયેલું તો નહોતું, તેને એમ છું કે રોયા ને વાય આવતી લાગે. તે પાણી સાટ્યું મોઢા ઉપર ને ડુંગળી ભાંગીને હું ગાડીને 15 મિનિટ ઓલો ભાનમાં આવ્યો. એ બેઠો થયો ત્યારે એટલું બોલી કે હા આમ શું કરો, હજી હું પરણીને હાલી આવું છું. કાલ સવારે હું પાણીની હેલ ભરીને ગામની બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો ભલાથી ને કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય, આમાં કોણ ભડનો દીકરો તારે હમું મીટ માંડે એવું છે. અને રહી વાત લાજની, તારે લાજ કાઢી હોય ને તો મને જીવવા દેવે, મારી એકની કાઢજે. સાહેબ આ દેશ છે ને એ રૂપનો દેશ નથી, ગુણનો દેશ છે. સાંભળજો, તમે રૂપાળા કેટલા છો એ મહત્વનું નથી, તમારી અંદર ગુણ કેટલા છે એ મહત્વની વાત છે. પણ હવે આ જોઈને થાય છે, બધા જોવા જાય છે. હમણાં એક છોકરો જોવા ગયો એટલે દીકરીને બાપાએ કીધું જો દીકરી ઓરડામાં બેઠી, જાઓ બેટા વાતચીત કરી લ્યો, જાઓ મારો દીકરો. તો ઓલો છોકરો ઓરડામાં ગયો ને ત્યાં તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ, આવો આવો ભાઈ. વિવેક તો આપણા બાપનો. આવો ભાઈ કીધું તા તો ખોટો રૂપિયા ડફથી નીકળી ગયો બારો. એને બાપાને કીધું હાલો બાપા હાલો. તક કેમ? તક પૂરું. તક શું થયું બેટા? તક તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી. સાહેબ બેઠા એટલે એક જોક કહું તમને, એક જણો જોવાઈ ગયો ને એટલે અમુક દોઢા બહુ હોય. આમ ખરેખર આમ જોઈ જમાન લાવો, આ બેટી બચાવો અભિયાન હાલે છે, 20% ઓછા છે દીકરીઓ. માગો આવે સંબંધ કરી લેવો. આ ઘણા લક્ઝરીની વાટે રે એસટી ડેપો ઊભા ઊભા લક્ઝરીમાં જાવું છેલ્લે સકડામાં બેહીને જાતા ફકક. એટલે બહુ વાટું ન જોતા, ગોઠવાઈ જજો. હા તાવડો જોવા ગયો એટલે હું આમ હોશિયાર તાજો આમ સુધરેલો. તો બોલે કીધું કે જાઓ ઓરડામાં, જો દીકરી બેઠી હતી, બેઠા હતા. દીકરી આવી બાજુમાં બેઠો, નમસ્તે નમસ્તે. અને આમ પહેલી વાર હોય ત્યારે તો પહેલી વાર બેસે ને ત્યારે કેવા ડાયા હોય. હા પહેલી વાર જોજો દીકરી દીકરો બે વાતો કરતા હોય ને તમે ત્રાહી નજરે જોજો, એવા મારા દીકરા વિવેકથી પેલો આમ બેઠો આમ. હા મેં એમ જ હોય. આપણે એમ થાય કે રામે આની પહેલી મર્યાદા શીખ્યા લાગે. હા એટલે આને ધીમે ધીમે પૂછ્યું કે તમારી એજ કેટલી છે? આ તાજો સુધરેલો. હવે ઓલી દીકરી બિચારી ગામડાની આપણી, શું કીધું? એજ એ શું કહેવાય એજ? તમારી ઉંમર કેટલી છે એમ પૂછવું. એ મારે બાન પૂછ્યું ને, મારે બાન નો ખબર હોય, મને થોડી ખબર હોય. તમારે બાન પૂછવું. તમને રસોઈ ફાવે છે? રસોઈ હવે દીકરીઓને પૂછાય તમને રસોઈ ફાવે છે? આ છોકરાઓને પૂછાય તમને ગાળ્યું આવડે એમ? દીકરીને કીધું કે તમને રસોઈ ફાવે છે? તો હા રસોઈ તો ફાવે જ ને. શું ફાવે છે? એટલે દીકરીએ કીધું કે રોટલા રોટલી દાળ ભાત શાક લાપસી. આમ તો જે દીકરી એમ કીધે ને કે રોટલો લાપસી આવડે પછી બીજું માણસના પેટના પૂછાય નહીં. તમે બધી રસોઈ ચોપડીમાં જોઈને શીખી શકો, ટીવીમાં જોઈને શીખી શકો, પણ એક રોટલો અને એક લાપસી એ વાંચ્યું ન શીખાય. એ તો જેની જનેતાને આવડતું હોય એ જ દીકરીને આવડે, બીજાને ન આવડે સાહેબ. રોટલો ફાવે ચરચ. હવે એટલેલી પાછો ફરે ને સાવડા સાહેબ એ માણા તો એનું વ્યવહાર થઈ જ જાય, પણ થોડોક આગળ વધ્યો. અચ્છા તો બાજરાના લોટનું શું થાય? એટલે દીકરીએ કીધું બાજરાના લોટના રોટલા થાય, સરમિયા થાય, જે થતું હતું બધું કીધું. અચ્છા ઘઉંના લોટનું શું થાય? તો કે રોટલી થાય, લાપસી થાય, શીરો થાય, સેવ થાય, એ બધું કીધું. અચ્છા અડદનું શું થાય?
તાકે એના પાપડ થાય, દાળ થાય. દીકરી ગોથું ખાઈ ગઈ કે આ વેહવાળ કરવા આવ્યો કે આને લોજ કરવી મરી ગયા ને, એકલો પૂછ થયો છે. એટલે દીકરીનો આમ ધીરે ધીરે મગજ, પણ ખાનદાન બાપની દીકરી એટલે અવિવેક તો ન જ કરે. મગનું શું થાય? તો કે એની દાળ થાય, ખીચડી થાય, મગના પાપડ થાય, શીરો થાય. ત્યારે ચણાના લોટનું શું થાય? તો તારા બાપનો દાડો થાય. ના ઈ નહોતી બોલી, તો હું બોલ્યો. એ દીકરી તો નહોતી બોલી. દીકરી જે ચણાના લોટનું જે થાય એ બધું કીધું. હવે ન્યાલી પાછો ફરે તો સારું. હવે એને છેલ્લે કીધું કે માની લ્યો કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો તમે શું કરો? આપણા ઘરે મહેમાન આવ્યા તો તમે શું કરો? આવી રીતે આવ્યા હોય મહેમાન, ફોટા પાડે. વાહ. આપણે ઘરે મહેમાન આવે તમે શું કરો? એટલે દીકરીએ કીધું કે ચાનો ટાઈમ હોય તો ચા પાવ, જમવાનો સમય હોય તો જમાડું. તા શું કે જમવાનો જ સમય છે તમે શું કરો? તો હું જમાડું. આપણા ઘરમાં લોટ ન હોય તો તમે શું કરો? તો કે ગાય ગાય દળી નાખું. આપણા ઘરમાં અનાજ ન હોય તો તમે શું કરો? કે તમને મહેમાનને ખબર ન પડે પાડોશીમાંથી ઉછીનું લઈ લઉં અને જમાડું. પાડોશી સાથે સારો સંબંધ ન હોય તો તમે શું કરો? તાકે તમને મહેમાનને ખબર ન પડે એમ દુકાનેલી વેચાતું લઈ આવું. આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો? અરે મારું ઘરેણું વેચી નાખું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. આપણા તારી માથે એક પણ ઘરેણું ન હોય તમે શું કરો? અરે કે ઠામડા વેચી નાખું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. આપણા ઘરમાં ઠીકરાના વાસણ સિવાય બીજું કઈ ન હોય તમે શું કરો? દીકરીએ ફડાકો બોલાવ્યો. નીકળે લુખા, નીકળ. તારા ઘરમાં લોટ ન હોય, તારા ઘરમાં રૂપિયો ન હોય, તારા ઘરમાં વાસણ ન હોય, મારી માથે ઘરેણું ન હોય, પાડોશી હારે સંબંધ ન હોય, તો તારા ઘરમાં હું મારે હેરું પકડવા? નીકળ. એના બાપાને કીધું બાયો ડેટા વગેરે ન બોલાય, ચૂ કરો. તારા બાપના સાઈ ગયા લઉં બેઠી બેઠી. સાહેબ સંસ્કાર છે ને એ માના કોઠામાં લઈ આવે છે. જાત્રા ઘણા પ્રકારની થાય, ઘણા ફરવા જાય, હારો ઢેબલાન થેપલાન કોણિયા આવતા જાય. એને જાત્રા ન કહેવાય, એને ટૂર કહેવાય, પ્રવાસ. કે અમે પ્રવાસમાં ગયા હતા. પણ એની અંદર પ્રવાસની અંદર તમારે ભક્તિ ભળી જાય તો યાત્રા બની જાય, ભોજનની અંદર ભક્તિ ભળી જાય તો એ પ્રસાદ બની જાય, અને તમારા પરિવારમાં ઘરની અંદર ભક્તિ ભળી જાય તો ઘર મંદિર બની જાય. મારો કહેવાનો અર્થ એ છે, શું કરવું એ આપણી ગણતરી છે. પણ માણસ છે ને પાછું પોતે ક્યાં જાય પોતાને ઘણી વાર ખબર નથી રહેતી. બોલો એટલો બધો ટેન્શનમાં આટા મારે છે લેવા દેવા વગરનો. જાવું હોય માસીને ઘરે, નીકળી જાય મામાને ઘરે. બોલો પછી ત્યાં આવીને એમ કે લે હું અહીંયા ક્યારે આવ્યો હોઈશ, અહીંયા હું શું કામ આવ્યો હોય, તને ખબર તું શું કામ આવ્યો હોય. એમ અમુક ઉપરથી શું કામ આવ્યા એ ખબર નથી. બોલો લ્યો. કારણ કે મેમરી ઉડી જાય પછી મેળ ન આવે. તમને એક બે વાતો કરું હું તમારે હારે કે ભગવાન, મેં આપણે ગાયું ને કે ગમે ન્યાલી ગોતી હંસલાને આપે મોતી. જો હંસ છે એ મોતી સિવાય ચારો નથી ચરતા, તેને ભગવાન મોતી આપે. બોલો કીડીને કણ આપે ને હાથીને તો કેટલું બધું આપે. એક મણ લાડવા હોય ને ત્યારે હાથી ધરાય, બરોબર. પણ એ લાડવા રમામાં હાથી ખાતો હોય ને તો હોંઠમાંથી એખાદું ગોર સટકી જાય ને તો કીડીને આખી ના જ જમી જાય. પણ હાથી સટકવા દે તો થાય. અમુક હાથી એવા થયા ને લાડવાનો ગોર હેઠો નથી પડવા દેતા. પણ ગમે ત્યાંથી ગોતી એ હંસલાને આપે મોતી, કીડીઓને કણકો અને હાથીલાને માણું, હરીની હાથડીએ મારું રોજનું હટાણું. જેના હટાણા રોજના થઈ જાય એને કોઈ દી વાંધો ન આવે. બે માણા ફરવા નીકળ્યા તો સરસ મજાનો મેળો હોય, ત્યાં તો બધું હોય ને. અમુક દોરડી ઉપર હાલતા હોય, અમુક સગડોળ ફરતા હોય. આ મેં કીધું એમ કે અહીંયા અલગ અલગ જેટલું હોય. તો એક જણો સરસ મજાનું વાંદરું રમાડતો હતો, માકડું લઈને આવેલો. અને વાંદરું એટલું સરસ, એનો જે માલિક હતો ને એમ કે ચલ જમુરિયા દોરી ઉપર ચાલો, તે વાંદરું દોરી ઉપર હાલ્યું જાય. ચલ જમુરિયા ગલોટ ખાઓ એટલે ગલોટ ખાય. ચલ જમુરિયા સાહેબ આવ્યા છે સલામ કરો એટલે વાંદરું સલામ કરે. એટલું સરસ. આ બે જે તાજા પરણેલા, અને તાજા નવા પરણેલા હોય ને એટલે તમે જોજો આમાં ઘણા મિત્રો બેઠા છે. એના વાઈફ એટલું કહે ને કે ખરેખર આ વસ્તુ બહુ સરસ છે, એટલે પછી પૂરું થઈ જાય.
પણ બેનને વાંદરું ગમી ગયો. કેટલું સરસ વાંદરું છે, કેટલું કીધું કરે છે, કેટલું પઢાવેલું છે. તા તો ઓલો ભાઈ બાજુમાં આવીને કે ખરેખર આપણે લઈ લેવું છે? તક ના, એ તો તમે છો નહીં. પણ તોય ઓલાથી રહેવાનું નહીં હો, એ કે આ લેવું તો છે જ. એટલે ઓલો જો માકડું રમાડતો પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે 10 રૂપિયા નાખ્યા, કોકે 50 રૂપિયા નાખ્યા. એ રૂપિયા બધા ભેગા કરીને સુરભાઈ પૈસા ભેગા કરીને આમ ગણતો હતો અને વાંદરું પાછું આ ખંભા ઉપર બેસી ગયું માથું પકડીને. કોક શાળા કરે થામું ખીજાય. એમાં ઓલા ભાઈ ઓલાને પૂછ્યું કે હે ભાઈ આ તમારું વાંદરું કેટલામાં લીધું તમે? એટલે ઓલે જવાબ ન આપ્યો, પૈસા ગણતો છે હમણાં. બીજી વાર પૂછ્યું, એ ભાઈ તમને કહું આ તમારું વાંદરું કેટલામાં લીધું? ઓલે પાછો જવાબ ન આપ્યો, એને સામું ખાલી જોયું. ત્રીજી વાર કીધું કે ભાઈ તમને કહું આ વાંદરું કેટલામાં લીધું? તોય ઓલે જવાબ ન આપ્યો. પછી બેનથી ન રહેવાનું. બેને કીધું તમને ક્યારના પૂછે છે આ વાંદરું કેટલામાં લીધું, બેરા છો નથી સાંભળતા? ત્યારે ઓલે રૂપિયા ગણતા ગણતા એટલું કીધું કે હે બેન, મેં તમને ક્યારેય પૂછ્યું કે તમારું વાંદરું કેટલામાં આવ્યું? મરચું એની તિકાશ ન મૂકતું હોય, મીઠું એની ખારાશ ન મૂકતું હોય, વાંદરું એનું વાંદરાપણું ન મૂકતું હોય. તકલીફ એ છે માણસ એની માણહાઈ મૂકવા મળ્યો ને એ તકલીફ છે ભલા માણસ. હે અને જેમાં એમાં માણહાઈ આવી જાય. એક જણો ભર બપોરે ફાનસ લઈને નીકળ્યો ભાઈઓ, ભર બપોરે ફાનસ લઈને નીકળ્યો. કોકે કીધું કે આ ધોળો દિવસ છે અને અત્યારે તમે આ દીવો લઈને નીકળ્યા છો, ફાનસ લઈને નીકળ્યા છો? ત્યારે ઓલાએ કીધું કે માણસ ગોતવા નીકળ્યો છો. વસ્તી તો કરોડોની હોય બાપ, એમાં માણસ કેટલા થઈ જાય છે, માણહાઈથી કેટલા જીવી લે છે. આ એના માટેના કાર્યક્રમો છે ને. જો તમારે મકાન સાફ કરવું હોય તો જ તમારે ઝાડુ લેવાની જરૂર છે. કચરા કોઈ દિવસ તો ન લેવા જાય. કપડાને ઉજળા કરવા હોય તો જ ધોવાનો પ્રોગ્રામ કરાય, મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી. એમ માણા થવું હોય ને તો આવા તીર્થમાં આવવાનું હોય સાહેબ. આપણે આ જેટલા આવે કાંઈ ટોટલી વસ્તી નથી આવી, પણ જેને સોમનાથ પ્રત્યે શ્રદ્ધા છે, સોમનાથ પ્રત્યે ભાવ છે અને એક આનંદ કરવો છે. આ આનંદનો મેળો, આ ભાવનો મેળો, અને એટલું કહેવાય ગયો આ શિવ ભક્તિનો પેળો છે. અને એટલે આ સરસ કવિતા એનું છેલ્લી પંક્તિ, ગીત તો મોટું છે, છેલ્લી પંક્તિ લઈને મારે તમને 2-3 જોક્સ કે જે કાંઈ કેવું છે આનંદ કરવા ભેગા થયા છે. કે ધણી મેં તો ધાર્યો નામી ઈ પતિ ગાય સઘળી વ્યારી, એ પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે. પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. પિંગલસિંહ બાપુની આ રચના કે એક હારો મોટી પેઢીનો શેઠિયો જો આપણને મળી જાય તો આપણને ચિંતા નથી રહેતી. તો કલ્પના તો કરો કે જેને મહાદેવ મળી જાય, ભગવાન શિવ મળી જાય. સાહેબ જ્યારથી સમજાણું છે ત્યારથી હું શ્રાવણ મહિનો આખો મહિનો કોઈ દી ક્યાંય પ્રોગ્રામમાં નથી જતો છે.
બસ મહાદેવનું રટણ કર્યા કરીએ. અને નવરાત્રિમાં કોઈ દિવસ હું ગરબામાં નથી ગયો. આપણે શું કરીએ છીએ, આ વખતે કીર્તિદાનભાઈએ જે અમદાવાદમાં નવરાત્રિ કરી, જેવી રીતે લાલાનું હાલ્યું ને સાહેબ, એ રીતે ગુજરાતમાં પહેલી વહેલી અવળી નવરાત્રિ થઈ હોય તો કીર્તિદાનભાઈની થઈ. ગુજરાતમાં પહેલી વાર આવી નવરાત્રિ, એક સરખા કપડા છે અને એક પણ એમ કહ્યું વલ્ગારિટી નહીં. બીજાને આપણે કોઈ ટીકા નથી કરતા, પણ આપણને નક્કી નથી થતું કે પોતાનું પ્રદર્શન કરવા આવે છે, માતાજીના ગુણગાન ગાવા આવે છે. 9 દિવસ જગદંબાની ઉર્જા પ્રાપ્ત કરવાના દિવસો છે. અને શ્રાવણ મહિનો 12 માસ આપણે એનું ભજન કરવું જોઈએ, પણ કેવળ શ્રાવણ મહિનો એવો છે કે તે દિવસે ભજન કરો ત્યારે એનું એક ગુણવત્તા કંઈક અલગ મળતી હોય છે. એટલે શ્રાવણ મહિના મહાદેવનું, અને આપણે જોઈએ છીએ સોમનાથમાં ત્યારે તો આમ એટલી બધી ભીડ હોય છે. આવું જ જોઈએ. શ્રાવણ મહિનાના દર્શન એ અલગ છે, પણ એનો અર્થ એ નથી કે પછી આપણે બાકીના 11 મહિના પછી ધુબાકા કરીએ. એટલે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. શ્રાવણ મહિનામાં મહાદેવ વધારે રૂડા લાગે, ત્યારે એની વધારે ઉર્જા હોય. જો અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. સાહેબ બે પીઆઈ બેઠા છે, એક આઈનાનું કોડીનાર બે, બરોબર. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. કોઈ પણ અધિકારી હોય એ ભલે ભક્તિભાવ કરે, મંદિરે જાય, પગે લાગી લે, પણ જ્યાં વર્ધી પહેરાઈ જાય અને હાથમાં દંડ હોય તો સારું લાગે. પછી એ કઈ માળા લઈને રસ્તે નીકળી જાય, શ્રી રામચંદ્ર પાલુ ભજમન હરણ ભવભય દારણમ, એ કે સારું ન લાગે. પોલીસ સ્ટેશને જાય ને ઓલા સડાપદીને આમ સેલ્યુટ મારે એટલે એમ કે પોચું પોચું, ખોટા બૂટ ન તોડો, ધીરે ધીરે. એ અધિકારી નરમ નો હાલો. પોલીસ સ્ટેશને બેસે અને કે કોણ હતા ભાઈ નાઇટમાં આજે? કે જી સર અમે. કેટલાને પકડ્યા? કે આજે 5 જણાને પકડ્યા. ક્યાં રાખ્યા છે? કે લોકોબમાં. નહીં, લોકોબમાં ન રખાય. 5 પરમેશ્વર કહેવાય, આત્મા પરમાત્મા કહેવાય. ચાલો 5 બહાર કાઢો, 5 સ્નાન કરાવો. બિચારા નાયેલા નહીં હોય, ચાલો ભીલા 5 સ્નાન કરી લ્યો. 5 આસન આપો, બેસાડો. ગોરદાદાને બોલાવો, મિલનભાઈને બોલાવો. મિલનભાઈ અને વિધિ કરાવો. 5 હાથમાં પાણી આપો. ચાલો મિત્રો 3 વાર પી જાઓ. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હાથ ધોઈ નાખો અને હવે આંખે પાણી અડાડીને બોલો, તમે આ ગુનો કર્યો છે? ઓલા એમ માને, એ તો પગના તળિયા મળે ને ફાટવા, તારે કે રવા જો, કહી દઉં છું, બધું કહી દઉં. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. ડોક્ટર બીજી માં છે. સર્વસ્થ શરીર જોવાનો કોઈને અધિકાર હોય તો એક માને બીજા ડોક્ટરને. હા, શરીરના ભગવાન છે ડોક્ટર. 2 જ વસ્તુનું ધ્યાન રાખવાનું, ભગવાનનું, ડોક્ટરનું. ભગવાનની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલી દે, અને ડોક્ટરની કફા મરજી થાય તો એ ભગવાન પાસે મોકલી દે. અરે એક દીકરી હારે જતી હતી ને બેન, તો એક દીકરી હારે જતી હતી, બોલો આખું ઘર સાસરે જાય વળાવે એટલે રોવે ને બધા. દીકરી રડતી હોય, બાપાને પરિવારને બધ ભરી ભરી દીકરી રડતી હોય. આ તો દીકરી નહોતી રડતી, બોલો આખું પરિવાર રોતો હતો. અને ઓલી બધા આમાં ડોળા કાઢે, હું રોવો છો, એ શું કરો છો એમ કરીને વરરાજાને કીધું, તમે ગાડીમાં બેસી જાવ ને, તમે શું સામું જોવો બધા, કોઈ બેહો. વરરાજાને બેહાડી દીધો ગાડીમાં. ત્યાં તો પણ ગઢામાં એ મીડિયા રડવા, એ દીકરી, એ મારા બાપ, એ મારો વાલનો દરિયો. હણ દીકરી પાછી ફર્યો કે પણ શું રડો છો? હું પહેલી વાર હારે જાઉં છું. ત્યારે ખબર પડી કે એટલે આખું ઘર રડતું હતું. હવે મારી માં રહેજે. 2 કોલેજની દીકરીઓ કોલેજ પૂરી કરી અને છેલ્લા વર્ષમાં હતી, લાસ્ટ યરમાં, અને કોલેજમાં બહાર નીકળીને 2 દીકરીઓ વાતો કરતી જતી હતી કે હે બેન તે રામાયણ વાંચી? એ કે મેં 2 વાર વાંચી. મારે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને એટલે મારે રામાયણ ઉપર PhD કરવું છે. સારી વાત કહેવાય, પણ કેવલ ડિગ્રી માટે નહીં, અનુભવ માટે. એ કે મેં 2 વાર વાંચ્યું. તક મેં 1 વાર વાંચ્યું. તને કે કેવું લાગ્યું? તક મને મજા ન આવે, બોલ, મન ન જામ્યું. કે કેમ? સીતાજી અભણ હશે, બોલ. લે વાતું કરજો 2. સીતાજી અભણ હશે, બોલ. નકર રામને વનવાસ હતો તો ખોટે ખોટું 14 વર્ષ શું કામ સાથે હેડ્યું જવું જોવે? જનક જેવો બાપ ન્યાનો ટેચડો કરીએ, દશરથ જેવા સસરા, શું કાંઈ ઘટતું હતું? હું આવું તો જવું જ નહીં, પણ તું ક્યાં જનકનું સોરું છો? તારે હાટું કઈ સંયમર ન કરવાનું હોય, તારું ધ્યાન રાખવું પડે અમારે. સીતાજીને આજ હું તમે નથી ભૂલ્યા, એનું કારણ એ છે કે
જગદંબાનું સમર્પણ છે. અને તમે સાંભળી લેજો, પાયામાં માં છે, પાયામાં દીકરી છે. કોઈ પણ પરિવાર હોય, એ પરિવાર ઉજળો લાગતો હોય તો ઘરે એવી જગદંબા બેઠી હોય તો ભગવાન મહાદેવને ભલે સોમનાથ દાદા બેઠા પણ કહું કે મહાદેવ રૂડા એટલે લાગે, બાજુમાં ભવાની બેઠી છે. રામ એટલે રૂડા લાગે, બાજુમાં જાનકી છે. કૃષ્ણ એટલે રૂડા લાગે, બાજુમાં રાધિકા છે. રાધા ન હોય ને તો કૃષ્ણ આધા લાગે સાહેબ. એમ પરિવારમાં એવું ખોરડું હોય તો મહેમાન 5 આવે. નકર તમને લાગે મહેમાન ઘરે લઈ જવાય. હમણાં એક ભાઈ એની પત્નીને ફોન કર્યો કે 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હમેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है, લે લઈ જા લે. અમુક હાટું તો ઘરે ઢોસા લેતા જવા પડે, એ મગાવે. ઈ રાંધે કોણ? ભોજ્યો ભાઈ. પણ જ્યાં ખુમારી પડી છે, મારો કહેવાનો અર્થ, જ્યારે ભારત વર્ષનો પુરુષ મૂંઝાણો છે ત્યારે આ દેશની શક્તિ ઊભી થઈ છે. એના પતિને એમ કે મૂંઝાતા નહીં. એક બાજુ બધાયનો વિરોધ હાલતો હોય, ગમે એવા આક્ષેપો માથે થયા હોય, અને માણસ એમ કહેતો હોય કે હવે ખરેખર જીવાય નહીં, પણ ત્યારે એની અર્ધાંગના આવીને એમ કહે ને કે ભલે ને દુનિયા ગમે એમ કહે, હું થોડી કાંઈ બોલું, તમે અવળું કાંઈ વિચારતા નહીં, હું તમારી હારે છું. માણસ જીવી જાય સાહેબ. જ્યારે જ્યારે કાંઈ પણ પરિસ્થિતિ ખરાબ થાય ત્યારે એ પુરુષ જ્યારે ધ્રુજે છે ત્યારે દેશની શક્તિ આગળ આવે. કાલ હવારનો દાખલો લઈ લો, શેઠ સગાડશા ધ્રુજી ગયા હતા. ભગવાન રક્તપિતિયાનું રૂપ લઈ અને જેથી બિલખાના જાપામાં આવ્યા, 7 દિવસના ઉપવાસ થઈ ગયેલા, કારણ કે વરસાદની 7 દીની હેલી, કોઈ સાધુ મળે નહીં. અને ભગવાન પોતે જેથી રક્તપિતિયાથી આવ્યા, શેઠ સગાડશા જોઈ ગયા. કોઈ માણસોએ કીધું કે શેઠ, એક ઓલા પીપળાના થડ પાસે એક સાધુ બેઠા છે, જોઈ તો રોમે રોમે રક્તપિત હાલ્યા. સાંભળજો આ વાત, રોમે રોમે રક્તપિત હાલ્યા જાય. સાધુ છે ને આવીને શેઠ સગાડશા એટલું કહે છે, બાપા મારી ઘરે ભોજન કરવા, કારણ કે 7 દીની હેલી છે, તમે 7 દીથા જમ્યા નહીં હો. અરે કે નથી જમ્યો હું, 7 દીથા નથી જમ્યો. તક તો આવો મારા ઘરે. અને ત્યારે ભગવાન એમ કે વાણિયા મને લઈ જા, પણ તું મને જમાડી નહીં શકે. અરે હોય પ્રભુ, હું ગામનો નગર શેઠ અને હું તમને ન જમાડી શકું, આપ મારે ઓલે જમવા પધારો. પણ વાણિયા મને રહેવા દે, મને કોક અડે તોય પીડા થાય છે, મારા અંગમાંથી રક્તપિત હાલ્યા જાય છે. હું તમને રૂના કરંડિયામાં લઈ જાઉં. સાહેબ, કરંડિયાની અંદર રૂ ગોઠવું અને એની અંદર એને તેડીને બેહાડ્યા. શેઠ સગાડશા સંગાવતી માથે હુંડલો લઈ અને પોતાના આંગણે લઈ ગયા, નવરાવ્યા, લીમડાના ઉના પાણી કર્યા. અને એમ રૂના પૂંફળાથી એમ કહેવાય કે સાધુને રક્તપિત લૂચે છે, સાધુ રાયડું ના રહેવા દે. શેઠ, મને પીડા થાય, હમણાં મટી જાય બાપુ, હમણાં મટી જાય. એને નવરાવ્યા, નવા વસ્ત્રો આપ્યા, ભોજન તૈયાર કર્યું અને ભોજનની થાળી જ્યાં પીરસી બાપુ. અને હવે અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેહમાં પૂછે છે કે શેઠ, હું છે આ? પ્રભુ, પકવાન છે, લાપસી છે, શીરો છે, પૂરી છે, આપને જે અનુકૂળ લાગે. અને સાહેબ થાળીને ઠપાટ મારી પરમાત્માએ. હું એટલે કહેતો હતો, વાણિયા તું મને નહીં જમાડી શકે, હું અઘોરી સંપ્રદાયનો સાધુ, હું અન્ન નથી ખાતો, હું તો માટી ભરખનારો છું. ઓહો, આ વૈષ્ણવ સાધુ સાહેબ મચ્છર ન મારી શકે, ઈ ન જોઈ શકે, જીવદયામાં માનનારો માણા એ પરમાટી લાવે ક્યાંથી? સાહેબ, વાણિયાનો દીકરો હોવા છતાં આંગણેલી ભૂખ્યા જાય તો આશરા ધર્મ લાજે, એ સમજીને કસાઈ વાડે જાય, પરમાટી લાવે, ઈ રાંધે જે વાણિયારે ભાત શિવા રાંધ્યું ન હોય સાહેબ. અને એને એક સત્યના માટે આપણી ધરતીની ખુમારી શું છે એ વાત કરી રહ્યો છું આપણી સામે. અમારી પાસે જોક્સ પડ્યા જ છે, જોઈએ એટલા પીડ્યા. મારા બાપ પણ આ મેળામાં બેઠા આયલી કંઈક સારી વાત કરીને જાય અને સોમનાથની ધજાએ શબ્દ અડી જાય ને તોય અમે અમર થાય, અમારા નામ અમર થાય સાહેબ. આમ આપણે ભેગા થાય સાહેબ. એટલે વાત એ કરતો હતો કે જામ 2 જ મિનિટનો આ પ્રસંગ છે સાહેબ, પણ માણસને હલબલાવી નાખે કે આ દેશની સ્ત્રી ધારે તો શું કરી શકે. એ માટી રાંધી અને જબ થાળ ધર્યો કે લ્યો પ્રભુ જમી લ્યો. શેની માટી છે? પશુની માટી. વાણિયા, હું કહેતો હતો તને કે તું મને નહીં જમાડી શકે, હું તો માણસની માટી ખાનારો છું. હા હા હા, માણસ દાડીએ ન મળે, મરવા કોણ મળે. અને તેથી શેઠ સગાડશા ધ્રુજી ગયા, ઓરડામાં માથું પકડી બેઠા. દેવી, હવે શું કરું? મારે આંગણેલી કોલ મહેમાન ભૂખ્યો જાહે તો કાઠિયાવાડમાં કોકની ભૂલો થા ભગવાન, થઈ જા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. કાલ શેઠાણીયા દુહો કોઈ નહીં ગયો. તે દી આ દેશના જગદંબા એટલું બોલી છે, શેઠ
એમાં મૂંઝાવાનું ન હોય તક મૂંઝાવ નહીં તો હું કરું, મરવા માણા કોણ મળે ને કોને રાંધો? તક તો જેને મેં 9.5 મહિના મારા પેટમાં રાખ્યો, એ 7 વર્ષનો મારો સેલૈયો ભણવા ગયો, એ તેથી કેદી કામ આવશે? જાઓ એને લઈ આવો. સાહેબ પરમાત્મા સાંભળે છે ઓસરીમાં બેઠો બેઠો કે આ હા વાણિયા કરી ખરી હો. સાહેબ 100 રૂપિયે માસ્તરનું રૂપ ધારણ કર્યું અને નિશાળે પોગી ગયા પરમાત્મા. અને શેલિયાને કીધું કે શેલિયા આગળ તારા બાપા આવે છે તને લેવા માટે, તું ભાગી જા. કે કેમ? કે એક મહેમાન આવ્યો છે, એ મહેમાન ધુતારો છે અને તારા બા બાપુજી એના ભાવમાં આવી ગયા છે અને એ તને મારી નાખશે અને તને મારી અને તારું ભોજન એને પીરસવાના છે, તારું માથું કાપી નાખશે. તેથી 7 વર્ષનો દીકરો જેની માવુએ પેટમાં હોય ને બાળક, જ્યારે રામાયણના પાઠ કર્યા હોય ને એ આવા દીકરા થાય. ખરે માસ્તર, તમે માસ્તર થઈ, તમે મારા ગુરુ થઈને તમે મને આવી સલાહ આપો કે માવતર આવે છે ને ભાગી જા. જે માવતરે મને ઉછેરીને મોટો કર્યો એના માટે એક માથું નહીં, રાવણ ઘોડે મને 10 માથા હોય ને તો હું 10 માથા દેવા તૈયાર છું. હવે મારે ભગાઈ નહીં, ભાગું તો મારી ભૂમિકા લાજે. આ ભોરિંગ જીલે નહીં ભાર, આ મેરુ સરીખા ડોલવા લાગે, પછી આકાશનો આધાર. આ મેરામણ માજા ભલે મૂકે પણ આ સેલીઓ સત ન ચૂકે. અંતે સાંભળી લો, ટૂંકી વાત લઈ લો, વાત તો બહુ મોટી છે. આવે છે, એને ખાંડે છે, એનું ભોજન તૈયાર કરે છે અને એ થાળી પીરસી. હા હવે બરાબર, લાવો મારી પાસે, ભગવાન કહે છો છેલ્લી કસોટી હવે સાંભળજો, લાવો લાવો, બહુ સરસ. પેટના દીકરાને ખાંડી નાખ્યો, એની થાળી પીરસી અને બાજુમાં સંગાવતી છે વીંજણો લઈને બેઠી, પરમાત્માને બહાર નાખે છે. પ્રભુ ખાઈ લો, બહુ ભૂખ લાગી છે, ક્યારના અમે તમને હેરાન કરીએ, પહેલેથી કીધું તો પહેલેથી ખાંડી નાખતા ને આ 3 વાર રસોઈ કરવી પડી, એમાં મોડું થયું. પ્રભુ માફ કરજો, આપ જમી લ્યો. હા હું હવે જમી લઉં, પણ એક કામ કરો, મારે એક ટેવ છે, મારી બાજુમાં બાળક બેઠું હોય ને તો મને હું તો જ જમતો હોઉં છું, તો મારી બાજુમાં એક બાળકને લઈ આવો, મારી બાજુમાં બેસે. શેઠ એટલું બોલ્યા, નારાયણ એ સંત, એક દીકરો હતો અમારે, એ અમે ખાંડી નાખ્યો છે. હે હવે દીકરો નથી તમારે? એકે સંતાન નથી? કે એકે સંતાન નથી? અરે વાણિયા, તે ભૂંડી કરી, હું તને કહેતો હતો, તું મને નહીં જમાડી શકે, હું વાંજિયાનું તો ખાતો નથી. આ હા, એ વાંજિયા મેણું કદાચ ભારત વર્ષનો પુરુષ સહન કરી શકે, આપણી માં સહન ન કરી શકે. અને હવે સંગાવતી ઊભી થઈ, ઓરડામાંથી કટાર લીધી હાથમાં અને ભગવાનને એટલું કીધું કે તમે વાંજિયાનું નથી ખાતા ને, પણ મારા પેટમાં 7મો મહિનો હાલે છે, એમાં જીવ પ્રવરી ગયો છે અને હવે હું આ એક કટાર મારી મારું પેટ ચીરી અને બાળકને ન લાગે એ રીતે એ બાળકને હું ઘડીક બારું જીવતું રાખી નાળીની રહેવા દઈ અને તમે જમી લ્યો ત્યાં સુધી એને હું જીવતું રાખી. હવે ઊભા ન થતા. બાપુ જાણી તને કહું છું બાવા, સાંભળ મારી વાત, ઓધાન છે મારા પેટમાં એને મહિના પૂરા 7, હવે જેમાં વણ નહીં દઉં જાવા, તું ભાગીશમાં બાવા. હવે તું સાધુડા ભાગતો નહીં, એમ કરીને સંગાવતી હાથમાં કટાર લીધી અને જા પોતાના પેટમાં નાખવા જાય. એ રક્ત પીતિયામાલી શત્રુભુજ કાર્ય થવાઈ ગયું, ભગવાનને ખબર ન રહી. સાહેબ શત્રુભુજ હાથ પકડ્યો, બસ સંગાવતી આ તારા પેટમાં કટાર લઈ જાય, લક્ષ્મીના પેટમાં જાય. માગ માગ બીડો કરવા, એ માગ માગ કહે છે, સંગાવતી રડે છે. તું અમને હું આપી દે મારા બાપ, તું શું આપી શકે? તમે ક્યારે રાખ્યો માગી લે માગી લે, છે આવી થાળી પીરવવાની તેવડ તારામાં? સાહેબ ભારત વર્ષની માં જ આપી શકે, બીજું કોઈ ના આપી શકે. એટલે જ કહું સંગાવતી, શેઠ સગાળછા, તમને ધન્યવાદ છે તમારી ભક્તિને. અને થાળીને પરમાત્માએ આમ ઠોકર મારી અને જાણે આમ કહેવાય કે ઉલ્લી થાળી અને એમાંથી ફૂલ ખેડ્યા અને ફૂલની વચ્ચેથી એમ કહેવાય કે શેલીઓ તૈયાર થયો. ભાઈ કે લ્યો આ તમારો દીકરો, હવે માગી લ્યો, તમારે શું જોવે છે? ત્યારે માગ્યું શું ખબર? ત્યારે 2 માણસે એટલું માગીને એટલું કીધું કે પ્રભુ માગીએ એટલું કે આગળ કળિયુગ ઘોર હાલ્યો આવે છે, આવી માંગણી બીજા પાસે ન કરતો, બીજું કાંઈ અમે માગતા નથી, તારી પાસેથી અમારે માગવું નથી કાંઈ. મારો કહેવાનો સૂરી છે કે જ્યારે જ્યારે પુરુષ ધ્રુજો છે ત્યારે ત્યારે આ દેશની શક્તિ આગળ આવી છે. કોઈ પણ નહીં. એક ભાઈને ઊંઘ નહોતી આવતી, પડખા ફેરફેર થયો હતો રાતે. તેની પત્નીએ પૂછ્યું કેમ નીંદર નથી આવતી ને પડખા ફેરફેર થયા, શું થયું? હુઈ જાવ ને. તાકે એવું નથી,
આપણા બાજુમાં નથુભાઈ રહી ને તક હા નથુભાઈ પાસે મેં 5 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને આવતીકાલની મુદત છે, આવતીકાલે દેવાના છે, પણ આપણી પાસે છે નહીં અને પઠાણી ઉઘરાણી છે, સુરુભાને આરે લાવ્યા હતા ઉઘરાણી કરવા હતું. એટલે જો કાલ ન આપીએ ને તો આબરૂ રોડે સડે એમ છે. તેની પત્ની કે હોય તો જાય ને આબરૂ. એક 5 લાખ રૂપડીમાં કરોડ રૂપિયાની નીંદર બગાડીને બેઠા. હોઈ જાવ તમ તારે. એટલે આને શું થયું કે 5 લાખ રૂપડીમાં નીંદર બગાડીને કરોડની નીંદર બગાડીને બેઠા. તાની પાસે કાંઈક ઘરેણા હશે, અમુકને તો આવા જ વિચાર આવે ને આ ઘરેણા હશે તો વેચી નાખશે અને આગળ બધો લેણા માલ નીકળી જાવ. પણ બેને શું કર્યું ખબર? બારી ખોલીને હાથ કર્યો, નથુભાઈ એ નથુભાઈ કે હા બેન તમારા ભાઈ પાસે 5 લાખ રૂપિયા માગો છો? કે હા. સુરુભાઈ આવ્યા હતા? કે હા. બે સાંભળી લેવો, 1 રૂપિયો નથી દેવાનો, થાય કર લેજો કરીને બારી બેન કરી દીધી અને પછી કીધું હુઈ જાવ, જાગશે હવે ઓલા બે હુવડાવી હતી. અને હું તો આ જમાડાને કહું છું કે તમે અત્યારે આ યુગના ભાગશાળી છો, જોઈને હક પણ કરો છો. અત્યારે હક પણ જોઈને જ થાય છે ને. પેલા આવું નહોતું. આ વડીલોને પૂછો, આ જૂનો લોટ. જો પેલા આપણે હું થોડીક આગળ વાત, આપણા બાપા બાળક હતા ને, નાના હતા ને, તો એના બાપા એમ કહેતા ને, દાદા આપણા જે હોય એના બાપા એ એમ કહેતા કે આ નહીં કરવાનું. એટલે સાહેબ પ્રશ્ન જ નહોતો, નહીં જ કરવાનું એ કામ. પછી આપણે નાના થયા એટલે આપણા બાપા એમ કે આ નહીં કરવાનું, એટલે લેવલ ક્યાં આવ્યું ખબર? આપણે એમ કે નહીં કરવાનું એટલે આપણે એટલું કહેતા હું કામ નહીં કરવાનું? તો સમજાવે આ માટે. બરાબર, તો નહીં કરી, બરાબર, એટલું જ. હવે આ મોબાઈલ નવી પેઢી ઊભી થાય ને, એને એમ કહો ને કે એ છોકરા આ નહીં કરવાનું, તો એ શું કહે ખબર? જે સોમનાથની નજીક નહીં હોય એની વાત છે, જેના ઘરમાં ધર્મ નહીં હોય એની વાત છે. એને એમ કહે છે કે આ નહીં કરવાનું, એટલે હામાં કે પપ્પા એ તો થશે જ, તમને સારું લાગે તો સાથે રહ્યો. એમાંલી બહાર આવવું હોય ને તો ધર્મને પકડી રાખજો, તો આ સંસ્કારને પકડી રાખજો. નહીં તો હમણાં એક છોકરો જોવા ગયો, આ ખરેખર આ વડીલોએ કોઈ જોયું જ નહોતું અમારા સુધી, અમે ક્યાંય જોવા નહોતા ગયા. જોવાની ક્યાં કરો સાહેબ, એ જે શેરીમાં રહેતા હોય ને શેરીમાં ન નીકળાય એટલી મર્યાદા હતી. લ્યો હા, જોવા જતા જ નહીં. એ તો પાછળ ફેરા ફરો ન્યાય થોડું કઈ માંડવામાં મોઢા દેખાય ડોહા એવું આડું ઓઢેલું હોય ને એટલું બધું એ જોઈએ કે આપણને ન જો દેખાય કાંઈ. આ લાજુ સનગ્લાસ જેવી હતી, એ અંદરથી બધું જોતા હોય, આપણે ન પાડીએ કે એટલે માંડવામાં ન જોયા હોય આપણે. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. એટલે અમારો મેઘાણી લખે છે કે મારી જનની નહૈયામાં પોડંતા પીધો કસુંબીનો એ મારી જનની ના ટેપ ટુ ટેપ બાપુ એ મારી જનની નહૈયામાં પોડંતા પીધો કસુંબીનો હે મના ધોલા ધામણ કેરી ધારાય પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મેઘાણી જયંતિના દિવસે ભાવનગરમાં સાહેબને સામે અવસર મળેલો. આજ પછી અહીંયા સોમનાથમાં આ પંક્તિ મેઘાણીની મને બહુ ગમે છે. એવા ભક્તો
ના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ એવી વાલી દિલદારોની પગની મેંદી પરથી ચૂનો કસુંબીનો સાહેબ આ પંક્તિમાં થોડો ગોટાળો છે ગોટાળો એટલે સમજવામાં આપણને મેઘાણીની કોલમમાં ગોટાળો ન હોય જો શું લખ્યું ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ અદ્ભુત એને જેના ખોરડે ભક્તિ હશે ને ત્યાં જ વીરતા હશે રાકાથી રામ ન ભજી શકાય જ્યાં ભક્તિ હશે મહારાણા પ્રતાપ મહાન છે એનું કારણ એ છે કે હગી મોટીમાં મીરાબાઈ છે સગા મોટીમાં મીરાબાઈ રાણા ભોજના અર્ધાંગના ઈથી નાના રાણા વિક્રમ અને ઈથી નાના રાણા ઉદયસિંહ નું સંતાન એટલે મહારાણા પ્રતાપ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ સાહેબ 2 જ મિનિટ લેવી છે તમારી વચ્ચે આ મેઘાણીની એક એક પંક્તિ ઉપર આખી રાત કાયદેસર બેઠક હોય ને તો બોલી શકાય અને તરત એને લખ્યું વાલી દિલદારોની પગની મહેંદી પરથી સાહેબ આવી વાતો ક્યારેક જ કરવામાં આવે છે સ્ટેજ ઉપર બહુ આ વાત ઓછી થઈ છે ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ અને વાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ માતાઓ બહેનો આ બધા બેઠા છો પણ માફ કરજો કોઈ પ્રેમીએ એની પ્રેમિકાની પગની પાનીએ ચુંબન કર્યું હોય એવો દાખલો નથી એલી માંગડા વાળાથી ચાલુ કરો અને કૃષ્ણ સુધી વ્યા જાઓ આ હિરણને કાંઠે વડલા હેઠે રોકાણો પાટણના નગર શેઠની કુંવરી દીકરી એટલે પદ્માવતી જ્ઞાની લઈ અને કૃષ્ણ સુધી વ્યા જાવ કોઈ પ્રેમીએ એની પ્રેમિકાની પગની પાનીએ ચુંબન કર્યું હોય એવો દાખલો નથી તો મેઘાણી લખે શું કામ મેઘાણી લખે છે કે વાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો અને એક વાતું સાંભળે છે ને પછી મેઘાણી એક કવિતા લખે છે અને એની એક એક કવિતામાં એક એક પંક્તિમાં કીર્તિભાઈ હો વાતું નીકળતી હોય છે આ ઘટના 2 કલાકનો પ્રસંગ પણ 2 જ મિનિટમાં પૂરો કરું રાજસ્થાનની બાપુ ઘટના સાહેબ રાજપૂતના લગ્ન થયેલા પરિણાની પહેલી રાત છે સિંગાર રસની અદ્ભુત ઘટના છે રાજપૂતાણીએ પોતાના હાથનું ઓશીકું રાજપૂતને આપ્યું છે અને એમાં કાનની બુટી છે એ છુડલાની છીપટમાં આવી ગઈ એ કાનની બુટી જેવી છુડલાની છીપટમાં આવી એટલે કણાઈ ગયું રાજપૂત થી ઓય બાપા કહણાઈ આમાં ઓય મારી થઈ ગયું આપણે હાદી ભાષામાં કઈ કહણ્યો જેવો કહણ્યો ભેગો સડપ દઈને રાજપૂતાણી પોતાનો હાથ લઈ લીધો અને છળપ કરતી બેઠી થઈ ગઈ અને અહીંયામાં ઘા સાહેબ વાગી ગયો કા નાની હતી બેનપણીઓ હારે રમતી હતી ભાગલે રમતી હતી રાહડા રમતી હતી હાચી મેઠમના રાહડા રમતી હતી અને પછી થાક્યા પછી બેનપણીઓ હેડીની બેનપણીઓ કાનમાં મોટા નાખીને વાતો કરતી અને તેથી મને પૂછતી કે હે બેન તું કેવો વર પસંદ કરી તું કેવો ધણી પસંદ કરી તેથી હું કહેતી હતી સૈયર પહેરું છુડલો જીનરી અખિયા લાલ પછી ઘડી પર સુહાગન રહું મારો આખો ધ્યાન એના પાળિયા ઉપર જિંદગી ભલે કાઢી નાખવી પડે પણ મર્દના ફાડિયાને ભણવું છું એને બદલે જેને કાનની બુટી ખાલી કચરાઈ ગઈ હોય માણી કરી ગયો એ ધીંગાણામાં શું જઈ શકે એ શું ધર્મનું રક્ષણ કરી શકે આ હૃદયમાં ઘા લાગી ગયો રાજપૂત પણ રાજપૂતને ખબર પડી ગઈ કે આ મારાથી ભૂલ થઈ ગઈ કારણ કે ભાલાનો ગાન છોડાની ચીપટીમાં બહુ ફેર છે સોય મારે ને એની પીડા થાય ભાલાના ગાની પીડા ન થાય રાજપૂત નથી ગયું કરી ભારે અને માળાનો બેરથો મુકાઈ ગયો ઢોલિયા ઉપર કે રાજપૂત
આ ઓરડા બહાર વાત ન જ આવી જો મેં, અને તારી ઓઢણી ઓઢી ઓઢી તારી અર્ધાંગનાથી નાખી જિંદગી કાઢી નાખું, પણ હવે આ ઢોલિયાનો અધિકારી તું નથી. કે પણ સમય તો આવવા ગયો રાજપૂતાણી. હવે આની પરીક્ષા ક્યાં બીજે દી હોય નહીં, તો એવો સમય આવીને ઉભો રહે ત્યારે ખબર પડે. માથેલી અમુક વરસ ગળથોલિયા ખાય અને સુરભા વયા ગયા, અને એમાં એકવાર એમ કે દિલ્હીનું કટક ચડ્યું, મુંબઈયો ઢોલ વાગ્યો, રડીબાંગ ઢીબાંગ રડીબાંગ ઢીબાંગ, અને હેડી હેડીના એમ કહેવાય યુવાનો ગામની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે એમ કહેવાય યુવાનો મળ્યા ચાર થવા. હવે અહીંયા રાજપૂત તૈયાર થાય છે, બખ્તર બાંધ્યું, જોટે તલવાર બાંધી, ઢાલ લીધી, અને ઘોડી ઉપર સવાર થઈ. અને પછી એક નિયમ હોય કે રાજપૂતાણી આવે અને વિજય તિલક કરે અને તલવાર આપે હાથમાં. રાહે ઉભા છે. દાસીને 2 વાર કીધું, દાસી જી બાપુ, આપણા માં ક્યાં છે? દાસી જાય છે, બા સાહેબ અમારા બાપુ રાહે ઉભા છે. તાકે એને કેવો ઘણો વજન થઈ ગયો, એને એમ કે આ ખાલી મને દેખાડવા હાટું એને આ ઢોંગ કર્યો. ટૂંકી વાત લઉં બાપુ, એ જાય છે ધીગાણામાં, અને પછી નિયમ એવો તો હાથ પડી જાય, યુદ્ધ પૂરું થાય, અને જે જે પુરુષ પાછા ના આવ્યા હોય એની અર્ધાંગના રાજપૂતાણી પરિણાના કપડા પહેરે, હાથ પગમાં મહેંદી મૂકે, હાથમાં ગંગાજળની જારી લે, રથડો તૈયાર કરે, અને પતિનું મસ્તક ગોતવા માટે સમરાગણમાં જાય, અને એનું મસ્તક લે. ત્યારે સતી પ્રથા, અને મસ્તક ખોળામાં લે, મોઢામાં તુલસી પત્ર મૂકે, ગંગાજળ મૂકે, અને એક 500 રૂપિયો મૂકે, અને પછી કાંઠે ચડે, અને પોતાના સતથી પોતાના પગના અંગૂઠેથી જ્વાળા નીકળે, અને પતિ હારે સતી થાય. આ રિવાજ તમામ જાતા હતા. આ રાજપૂત પાછા આવ્યા નહીં, એટલે દાસી કીધું બા બધાય જાય છે. કે ભલે બધા જાય, એ ત્યાં ભાગી ગયા હોય અને ખોટી હું ભોઠી પડું, મને મળે નહીં તો એની કરતા ભલે બધા, પણ ના બા સાહેબ નથી આવ્યા એટલે આપણે જવું જોઈએ. ટૂંકમાં રાજપૂતાણી તૈયાર થયા, આખા સમરાગણમાં આટો માર્યો, પણ રાજપૂત જેડ્યા નહીં. ફરતો આટો મારીને વહી આવ્યા. એ જ્યાં રથ ઉભો રહ્યો, નીચે ઉતર્યા એટલે રાજપૂતની જનેતા નાની હાહુમાં હામાં ઉભેલા, રૂપાના પતરા જેવા વાળ થઈ ગયા, અને એને પૂછે છે કે બહુજી શું થયું? અને ત્યારે સામે દુહો આવે છે, સાહેબ સાંભળો. સારે રન મેં ફીરી, એ ગંગાજળની જારી હાથમાં, સારે રન મેં ફીરી, એ જારી હાથ लिया, પણ બાઈજી તેરે બેટડે वो तो दोकुल लजविया. हाहू नो कहता, बाईजी कहता, बाईजी तेरे बेटड़े दोकुल लजविया. ई माने कूल लजવાનું મેણું લાગ્યું ને 32 કરોડ રવાડા ઠરલાઈ ડોહીના બેઠા થઈ ગયા. અને સામે માં બોલી છે, બહુજી બહુજી મેરો બેટડો જેને મેં ધવરાવ્યો છે, બહુજી મેરો બેટડો તું હી સુગદરો કાં તારી જેવી સિંહણનું પડખું સેવ્યું છે. કાં હશે ઘોડાની ગમ સાણીમાં અને કાં હશે ગજદંત. મારા દીકરાનું માથું જોવું હોય તો ઈ ઘોડાની ગમસાણીમાં પડ્યો હોય, અને કાં હાથીના દંતાસળ ઉપર મારા દીકરાનું માથું હોય. અને ફરીવાર જાય છે, પણ સાહેબ ઘટના એવી બનેલી કે દિલ્હીનો સુબો હાથીની અંબાડીએ, અને આ રાજપૂતે વચ્ચે એમ કે ભાઈ ઘોડું નાખેલું, અને એકવાર ઘોડાની કહેવાળીમાંથી હાથ ફેરવીને એટલું કીધું કે હાથીના ખંભા તળ ઉપર ડાબલા માંડી દે, અને સુલતાનની જો બોટી બોટી ન કર્યો તો રાજપૂતનો દીકરો મટી જાવ. અને સાહેબ બે બાજુ 20 અંગરક્ષકો હતા ભાલા લઈને, અને એની વચ્ચે જ્યારે ઘોડું નાખ્યું, એ ખાઈબકો તો ખરો શમશેર લઈને. એ શમશેર તો સુલતાન ઉપર ગઈ, એના તો કટકા કર્યા, પણ એ ક્ષણે 20 ને આ બાજુ ને 20 આ બાજુના એ 40 ભાલા એમ કહેવાય રાજપૂત ઉપર નીકળી ગયા. અને ભાલાની હણિયું હોહરવ્યું નીકળી ગયું, અને હાથી ગાંડો થયો, હાથી ઊંઢમાં લઈ અને એમ કહેવાય કે રાજપૂતને ઘા કર્યો આકાશમાં, અને દાંત ધર્યો. એ ઓળની અંદર દાંત ભાંગ્યો. એ દાંતને ટેકે શરીર પીડ્યું છે, અને કળાઈ ગયેલા મોરલાને કોઈએ માર્યો હોય, એમાં ભાલા હોહરવા જાણે મોરના પીછ હોય એવા લાલ સટેક એમ કહેવાય કે લોયાળા દેખાતા હતા. અને ભાલાની અણીએ ઓલા દાંતની અણીએ એમ કહેવાય કે આ પુરુષ રાજપૂત પહોંચ્યો છે, લોહી તરપી રહ્યું છે, માથે ગીધડા અને કાગડાના ટોળા ક્રાઉ ક્રાઉ આટા મારે છે. અને ત્યારે કાગડાઓને કહે છે રાજપૂત, હે ભવાની, હે ભગવતી, મને ઘડીક જીવતો રાખજે, મારી આંખ વિચાવી ન જોઈએ જ્યાં સુધી મારી રાજપૂતાણી મારી સામે ન આવી જાય. એ યમરાજ મારો આત્મો ન લેતા, નારાયણ મને જીવતો રાખજે. હે મહાદેવ, આ તારો ગણ થઈને આવ્યો છું, તારા ગણને જીવતો રાખજે.
અને કાગડા જે આકાશમાં ફેર્યા ત્યારે કહે છે, કાગા સબતન ખાઈયો, એ કાગડા મારા આખા શરીરને ખાઈ જાજો, કાગા સબતન ખાઈયો, સુન સુન ખાઈયો માંસ, मेरी दो नैना मत खाइयो, मुझे पियू मिलन की आश। मारा बे आंखों ने तो जीवती રહેવા દેજે। અને એમાં જા રાજપૂતાણી આવ્યા અને આમ જા જોયું ભાઈઓ, આહા ખીલેલો ખાખરો પીડ્યો હોય આપણી ગીરનો, એવો લાલ ઘોમ અને જોબલિયા ભરાણા લોહીના મોઢામાં શબ્દ નીકળ્યો, રાજપૂતાણી જય માતાજી। દરબાર जय माताजी, जय माताजी केवा जाए અને અમારો કાક બાપુ એક પંક્તિ લખે છે। રાજપૂતાણી કહે છે કે રાજપૂત મને માફ કરજો કે મારા સોડાની સીપટીએ એ કણકણ્યો વાલા ધણી, હું તો ગવડું સમજી રે, એ મારી ભૂલ ઘણી। કાગવાણી રાજપૂતાણીની ભૂલ પુસ્તક મળે તો વાંચી લેજો। અને પછી રાજપૂતાણીએ મસ્તક લીધું ખોળામાં, લાકડા ખડકાણા, અગન દેવાણો, અને લાકડા બાપુ જેમ હળગતા ગયા એમ રાજપૂતાણી પદ્માસન લગાવ્યું છે અને સામે ખોળામાં મસ્તક છે અને લાકડાનું બળવું અંદર જગ્યા થાવી, જય ભવાનીના નાદ સાથે એ રાજપૂતાણી અંદર બેઠા છે અગ્નિમાં, એમાં લાકડા બળવાથી અંદર જગ્યા થઈ, પદ્માસનનું છૂટવું, માથાનું ફરવું, અને રાજપૂતનું મોઢું જે છે એના હોઠ જે છે એ રાજપૂતાણીની પગની પાનીએ અડવા અને મારા મેઘાણીને લખી નાખું કે ये विवाली दिलदारों पगनी मेरी परथी चुनो कसुंबीनो रंग, ओ राज मने लाग्यो, ओ राज मने लाग्यो, ओ राज मने लाग्यो कसुंबीनो रंग। मारी जननी नाहैया में पोडंता पीदो कसुंबीनो रंग, ए मारी जननी ना एवी जननी नाहैया में पोडंता पीदो कसुंबीनो रंग, ए मना धोला धावण केरी धाराय पानो कसुंबीनो रंग, आज हव गावो कसुंबीनो रंग, आज गावे गावो कसुंबीनो रंग। ओम नमः शिवाय, 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 नमः शिवाय। बोलिए सोमनाथ महादेव द्वारिकाधीश की, रामचंद्र भगवान की, मोगल मात की, भारत माता की, भारत माता की, भारत माता की। आभार, धन्यवाद, जय सोमनाथ।